क्या ओली क्या उठी के નથી ઉઠી હજી હોતી હે હજી મહેક નિંદ્રા અવસ્થામાંથી બહાર આવીને અત્યારે થોડીક મસી આવે કારણ કે તે આવડા હવન કુંડમાં નાના નાના છોકરા આવે શ્લોક બોલ્યા હતા ચાલો સવારના 7:30 વાગે આવ્યા છે અને આ બાજુ જય બંધ થાય પછી કરું કારણ કે વિડીયો ઉતારવાનું જેવું ચાલુ કરું ત્યાં જ એને ખાટલીને બધું દેખાય. તો ભાઈ હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ અત્યારે જો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓ કટકે કટકે બોલી તો ગયા આખું. પછી આ બાજુ ચા બની જાય અને અત્યારે થેપલા જો અહીંયા રેડી જ થઈ ગયા હે. ખાલી આ ચા કેટલીમાં નખાય એટલી વારે પછી ચા માટે કહીને કેટલી ગોતે એટલે વાસણને ખડખડ ખડખડ કરી રાખશે મને. જો જ્યારે ગમે ત્યારે જ્યારે હોય હજી માં વ્લોગ ચાલુ કર્યો ને આમ ઘડિયાળ સામે ફોન રાખ્યો ત્યારે ડાયરેક્ટ ખડખડ ખડખડ ચાલુ થઈ ગયું કેટલીમાં. હા તો ભાઈ ચાલો અત્યારે હવે કાંઈ નાસ્તો કરી લઈ અને પછી તૈયાર થઈ જાય અને પછી આજે થોડુંક મોડું એટલે ભાઈ 9:30 આજુબાજુ તો ભાઈ નાસ્તો કરી લે આ લોકો. તો ભાઈ ચાલો 9:45 વાગી ગયા છે ને જો કેમ મેં વાત કરી કે ભાઈ જ્યારે હે ને હું વિડીયો ઉતારતો હોય ને ત્યારે જ એને ખાટલીમાંથી વાસણનું બધું જો અત્યારે એમ જ વિડીયો ચાલુ કર્યો ને ત્યારે જ જ્યારે ઉતારતો ને ત્યારે જ ખાટલીમાં જો ખડખડ ખડખડ ચાલુ કરી દઈ ટેવ પડી ગઈ દર વખતે. હવે તો એમાં ચાય કરી વધારે આમ ખખડાવશે. હવે પહેલાં ગોઠવી લઈ વાસણ પછી ચાલુ કરવું. ચાલો ફાઇનલી જો અત્યારે વાસણ મૂકીને અત્યારે ઘઉં સાફ કરવા બેસી ગયા. અત્યારે ક્યાં ઓલી ક્યાં ઉઠી કે નથી ઉઠી હજી તે કોલેજે વહી ગઈ હોતી હે હજી. તો ભાઈ ચાલો હવે જાઉં ત્યાં ઉઠાડું અને ટ્રાય કરું શું થાય છે. હે હા જો વાલો મહેક અંદરથી બંધ હે મતલબ ઉઠી ગઈ લાગે નાવા ગઈ છે. તો ભાઈ ચાલો ફાઇનલી અત્યારે નિંદ્રા અવસ્થામાંથી બહાર આવીને અત્યારે પોતાના માટે નાસ્તો તૈયાર કરે છે. ગુડ મોર્નિંગ. ઓય ઓ ગુડ મોર્નિંગ. હવે ચાલો એ તો કાંઈ બોલશે ને અત્યારે હજી થોડી ઘણી નિંદ્રા અવસ્થામાં હશે એટલે મારો છે ને થોડોક ચા કરજે એટલે ચા પી લઉં અને પછી હું ભાગું ઓફિસે કારણ કે હવે ટાઈમ થઈ ગયો હવે સવારનો હોઈ ગયા. હવે 10-15 મિનિટમાં ચા બની જાય ચા પી લઉં પછી ભાગું ઓફિસે. તો પછી ઓફિસે તો આવીને પાછો બ્લોગ ચાલુ કરું. રાતના 8:15 વાગી ગયા છે ને આ બાજુ અત્યારે ફાઇનલી ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો અને પાછળ કોઈક આવ્યું છે ડેલી. ઓકે મારા દાદા બહાર ગયા છે તો આવ્યા અને ઓય ક્યાં વાગી જોજો ખબર નહીં હું કામ જ્યારે વ્લોગ ચાલુ કરું ત્યારે બેકગ્રાઉન્ડના બધા અવાજ ચાલુ ક્યાંથી થઈ જતા હોય ને. અને અત્યારે આ બાજુ શું બનાવવાનું ઢોકળા હે દૂધીના ઢોકળા બનાવવાના છે. તો અત્યારે જો અહીંયા લોટ તૈયાર કરે છે અને આ બાજુ આ ઢોકળીઓ મૂક્યું તો આવડવા શું મૂક્યું આમાં કાંઈ નથી કરતા દૂધી ઢોકળા હે લે ઓમાં કરો હો. આમાં તો ઓલા ખાટિયા ઢોકળા આવે ને પીળા કલરના એ કરે. આજે વળી આમાં કરવાના છે હે લે ઓકે ભાઈ તો એવું કરે છે અત્યારે. અને ઓલી ઓય અહીંયા જ રાખ દે એટલે ઓલી મીંદડી આવીને પી જાય હા અત્યારે. ઓકે અત્યારે મોટો મીંદડો અંદર આવી ગયો છે ઘરમાં. તો ભાઈ હમણાં જમી લે અને જમીને પછી જોઈએ હવે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં જવાનું વિચારીએ છીએ. એ બધે જવાના મારું જોઈએ હવે ટાઈમ હશે. ટાઈમ તો જો કે હે જ તો જાય તારે આવવાનું હેલી હે પ્રસાદી હે જ અહીંયા બધાને અંદર જાય ને માં ઓલું કેમ હનુમાનજીનું હતું કથાનું અંદર જાય ત્યારે બધાને થેલી આપી દે. જમવાનું હતું એટલે કોઈ નહોતું ગયું એમજી હું સમજવા ગયો હતો કે ત્યાં હું ઓલું બધી મીટિંગ ને બધી શું બધું સમજાવ્યું ત્યાં કાંઈક આમ કંઈક 84 જેટલા કંઈક હવન કુંડનું કંઈક હવનનો એક દીનો કાર્યક્રમ હે ને એમાં હવનમાં એક કઈ મોટી ઉંમરના પંડિત નથી. બધા એને ટૂંકમાં નાના છોકરાઓ જ બધા શ્લોકને એવું બોલવાના સંસ્કૃતમાં આવે વયોગ્ય હોય કે કેદી એ નથી ખબર પણ ટૂંકમાં હે એવી રીતના હે તમને ખબર હે હા. તો ભાઈ બધામાં હે ને નાના છોકરાઓ જેને ઓલું બનાવ્યું છે નાના છોકરાઓએ બધાએ ઓલું કર્યું છે. અને એક વસ્તુ એ ત્યાં ડેઈલીથી કંઈક 3 થી 4 હજાર સ્વયંસેવકો છે અને એ બધાય પોતે ડેઈલી હે ને 50,000 બધાને એવું છે ખુરચી ઉપર દેવાનું અને 50,000 ખુરચી રોજ ઉપાડે પછી બધા ગોઠવે અને પછી છેલ્લે રાતે 12-1 વાગે જ્યારે કાર્યક્રમ પતે ત્યારે બધી ખુરચીઓ હંકેલે. 4,000 સ્વયંસેવકો 5-6 દી 7 દી જેટલા દી હે એ બધી ત્યાં વાત કરી હતી મને ખબર હે. સમજી ખાલી જમવા નહોતો ગયો બધું એમ સમજાયું બધી મને યાદ હે. હજી કેટલું ને કેટલું સમજાયું બધી મને ખબર હે સમજી હું બોલ એ બધા આ બધા જોવા જતા હોય ત્યાં જોઈ લે મારા વ્લોગમાં નહીં સ્વામીના મોકે એ બધું બોલે તો સારું લાગે સમજી
અરે એ માનવ ઉત્કર્ષ મહોત્સવના મોકે સ્વામીજીના મુખે બોલે ઈ સારું લાગે એમ એના બધે આમ આંબે જ્ઞાન બાકી તું ગમે એ બોલે રાખે એમ ન કોઈ સાંભળે સમજે હું ટોલા ખંજોરે હવે ચાલો જમવાનું થઈ જાય એટલે જમી લઈ અને પછી જાય ચાલો ફાઇનલી જો ઢોકળા રેડી થઈ ગયા છે આ સાદા છે ઓલા વઘારેલા છે અને આ બાજુ વરી આવી એકાદી ડીશ ક્યાંકથી લઈ આવ્યા છે એકાદ બે એટલે આ ડીશ ઓમ કામની જો અહીંયા આમાં મારે તો મેં સંભારો ને એવું કંઈ જોતું ને શાક રોટલી રહી જાય શાક રહી જાય આમાં કંઈક બે ત્રણ વસ્તુ જોતી હોય તો અહીંયા ફોન રહી જાય એટલે પછી ફોન જોતા જોતા જમવા થાય બરાબર ને શું કેવું તારું હવે ચાલો હવે ફાઇનલી ગાયો ગા જમી લે અને પછી જોઈ હવે અત્યારે 9 તો વાગવા આવ્યા છે હવે કેટલા વાગે ત્યાં પહોંચી હવે ચાલો ફાઇનલી અત્યારે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં પહોંચી ગયા છીએ અત્યારે ગાડીની પાર્કિંગ કરી નાખ્યું અને અત્યારે જો હું અને મયક ને મારા દાદા અને મારા કાકાનું આખું ભરાઈ ગયા મારા પપ્પાને હમણાં થોડીક પછી આવશે કારણ કે યાર રોડ ક્રોસ કરવામાં યાર બહુ વાંધો આવે કારણ કે મારા પપ્પાજી આવ્યા તો સમય છે તો વાર લાગશે એટલે એ પછી આવશે અત્યારે અમે જાય છીએ ગળદી તો અત્યારે ફૂલ છે ચાલો જો ફાઇનલી ગેટ પાસે પહોંચી ગયા છીએ અને અહીંયા આ ત્રણેય તો આગળ આગળ ધોઈડા જાય છે અને એમનો હારી હાલી આગળ જ આવેલા છે અંદર તો બધું ચાલુ હોય અંદર જોઈને હવે જોઉં કઈ રીતે બધું ગોઠવેલું છે ચાલો એ ત્રણેય તો વયા ગયા ડાયરેક્ટ અંદર અને અમે જઈ પ્રદર્શન જોવા મારા આંટીનું 2 દિવસથી આવતા હશે તો એને જોયેલું છે અત્યારે હવે જોઈ અહીંથી હવે કઈ રીતે બધું છે પ્રદર્શન ને હે સ્વામી હવે આવ્યા તો સૌથી પહેલાં તો અહીંયા ઉપહાર ગૃહ છે અને પછી આમાં અલગ અલગ 2-3 ટેન્ટ છે અને આ બાજુ સૌથી પહેલાં તો અત્યારે આવેલું છે અત્યારે મંદિર છે કૃષ્ણ ભગવાન છે ભાઈ શંકર ભગવાન છે શ્રી રામનું અને આ બાજુ અલગ અલગ જોઈ હવે એના તંબુમાં ને એમાં શું છે અહીંયા જો આ બધા હવનકુંડ છે આ બધાય હવનકુંડમાં એક કઈ જગ્યા મોટી ઉંમરના કોઈ યજ્ઞ કરનાર કોઈ નહોતા બધા નાના છોકરાઓ જ હતા કે જેને પોતા બધા આખા શ્લોક ગયેલા અને હવન કર્યો હતો તો આ બધા મેં તો વાત કરી હતી એમ કરે બધા આવડા હવન કુંડમાં નાના નાના છોકરાઓ જ શ્લોક બોલ્યા હતા હે હા એ તો ગુરુકુળમાં હોય અને આ બાજુ અત્યારે નીલકંઠ સ્વામીની સૌથી પહેલાં મૂર્તિ છે અને આ બાજુ અલગ અલગ કંઈક 3 તંબુ છે હવે ત્યાં શેનું હોય એવડું જોઈ કંઈક રક્તદાન હા એક રક્તદાનનું નેનું હોય અહીંથી દેખાય બીજું હવે શેનું છે ને ત્યાં જાય પછી ખબર પડે બહાર આ સૌથી પહેલાં તો નીલકંઠ સ્વામીની મૂર્તિ છે અને હવે માં જાય સામે ઓલા તંબુમાં ત્યાં શું છે ચાલો જો આ તો રક્તદાનનું છે અને આવડા કંઈક 2 પ્રદર્શનનું હોય ઓલી બાજુથી પેલા ગેટેથી અંદર જવાનું ને આ બાજુથી બહાર નીકળવાનું હોય તો હવે જાય અંદર કઈ રીતનું પ્રદર્શન જ હોય ચાલો અહીંથી જો અત્યારે એન્ટ્રી છે પણ થોડીક બહાર ઊભું રહેવું જોઈએ કારણ કે થોડાકને જ અંદર જવા દઈએ એટલે અંદર ટ્રાફિક એટલે હમણાં વારો આવે એટલે અંદર જાય વ્યસન મુક્તિ કેન્દ્ર છે તો એને ફાકીની લત કેમ કાઢી કહે છે તો અત્યારે ફાકી આ તો ખાલી અહીંયા કહે છે બાકી ખબર હમણાં બહાર નીકળીને ફાકી ચોરવાના ને બધા યજ્ઞ કરી નાખો તમ તારાનું ભલે ફાકી છૂટી જાવી હવે આ બોલે ને પાછળ બોલજો બીજાને મદદ કરશો હૈસે ખીચામાં હાથ તો નાખો હૈસે કઢાવો તમ તારે એમ ન હાલે યજ્ઞ કર્યો હોય તો કાઢવું પડે હવે કહું ને ખાલી આયા બાકી બહાર નીકળી ખબર જ છે ખાવાનું ચાલો ફાઇનલી અત્યારે પ્રદર્શન જોઈ લીધું છે અને બહાર આવ્યા છીએ હવે જાય આમાં અંદર અહીંયા આગળ જઈને હવે ક્યાંક ખુરશી ઉપર બેસી જાય થોડું ઘણું સ્વામીજી મૂકે બધી સાંભળે પપ્પાની જો અત્યારે આવી ગયા મમ્મી તો વહી ગયા અંદર હવે અમે જાય એમાં લેડીઝ ને જેન્ટ્સ અલગ
ચાલો જો અહીંયા એન્ટ્રી વખતે જ શરૂઆતમાં પહેલા અંદર જતા જ પ્રસાદી રૂપે 2-4 વસ્તુ એક પાણી શીશો એકાદું પડીકું હોય અને બીજી કઈ કઈ 2 વસ્તુ આપવામાં આવે જો આખામાં ફૂલ પબ્લિક છે અને આ બાજુ ખાલી છે તો આ બાજુ જઈને સાવ આ સ્ક્રીનની સામે બેસી જાય જે જોવું હોય પરમાત્મા છે તો પ્રશ્નો કેમ 4 દિવસ સુધી જુદી જુદી સંકલ્પોની વાતો કરી ચાલો ફાઇનલી અત્યારે જો સપ્તાહ સાંભળીને બધા અત્યારે આવી ગયા છે ગોલા ખાવા તો જો બધા લાઈનમાં બેસી ગયા છે અને ફાઇનલી જો આવી ગયા છે ગોલા અત્યારે બધા આવી ગયા છે ચાલો જો ફાઇનલી બધાના ગોલા આવી ગયા છે હવે બધા ગોલા ખાઈ લઈ અને હવે આ સાથે આજનું લોક અહીંયા પૂરો કરી નાખું કારણ કે હવે ચાર્જિંગ હાવ પતી ગયો 2-3% જ છે તો ભાઈ ગોલા ખાતા ખાતા આ લોક પૂરો કરી છે લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હાલો ગોલો